માંડવી તાલુકાના સિંચાઈ અધિકારી દ્વારા ખેડૂતો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી અને અધિકારીએ કહ્યું હતું કે મગજ જાય છે। ત્યારે અધિકારીના આ શબ્દો તેમની તાણ તેમજ માનસિક સ્વાસ્થ્યની સાક્ષી પૂરે છે। તેથી અધિકારી વિવાદના બદલે સંવાદ કરે તે માટે ખેડૂત આગેવાનોએ ઇકાગાઈ નામનું પુસ્તક આપ્યું હતું। તો કે અહીં પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર સિંચાઈ અધિકારીનું માનસિક સ્વાસ્થ્ય ઠીક નથી કે પછી સત્તાના નશામાં મગજ જાય છે એવા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું। આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે। ત્યારે શું છે આખો મામલો, જુઓ તાપી સ્વરાજના આ રિપોર્ટમાં। માંડવી તાલુકામાં લાખી ડેમ સિંચાઈ નહેરનું પાણી 52 દિવસ બંધ રહ્યું હતું અને નહેરના સમારકામના નામ પર ખેડૂતોને પાણી આપવામાં આવતું ન હતું, જેના કારણે ખેડૂતોના પાકોમાં તથા પશુપાલન માટે કરેલો ઘાસચારાને ભયંકર નુકસાન થયું હતું। જે બાદ ખેડૂતોએ અને આદિવાસી આગેવાન અખિલ ચૌધરી દ્વારા માંડવી નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। જે બાદ તારીખ 2/3/2024ના રોજ ખેડૂતો અને સામાજિક આગેવાનોએ નહેર પર ચાલી રહેલા કામ અંગે નિરીક્ષણ કરવા ગયા હતા। ત્યાં ઉપસ્થિત સિંચાઈ અધિકારી દ્વારા ખેડૂતો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી। ખેડૂતો સાથે ફરિયાદ સાંભળતી વેળાએ સિંચાઈ અધિકારીનું મગજ ખરાબ થતું હોવાની વાત કરી હતી, જેનાથી ખેડૂતોને અને આગેવાનોને તેમના માનસિક સ્વાસ્થ્યની ચિંતા થવા પામી હતી। નવયુવાન અધિકારી ખેડૂતોની રજૂઆત સાંભળતી વેળાએ મગજ જાય છે તેવા શબ્દો ઉચ્ચારતા હતા। ત્યારે આ શબ્દો તેમના તાણ અને માનસિક સ્વાસ્થ્યની સાક્ષી પૂરે છે કે તેઓ ભયંકર કામના ભારણથી તેઓ માનસિક સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપી શકતા નથી। તેથી ખેડૂતોએ અને આગેવાનોએ તેઓના માનસિક સ્વાસ્થ્યની ચિંતા કરી એક પત્ર પાઠવ્યો હતો અને માનસિક સ્વાસ્થ્યની મજબૂતી અને તેઓને તાણમુક્ત જીવન જીવવામાં મદદરૂપ થાય તે હેતુથી ઇકાગાઈ નામનું પુસ્તક શુભેચ્છાઓ સાથે નાયબ કલેક્ટર મારફતે સિંચાઈ અધિકારીઓને આપવામાં આવ્યું હતું। લાખી ડેમ સિંચાઈ નહેરનું પાણી છેલ્લા 52 દિવસથી બંધ હતું, જેને લઈને અમે નાયબ કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી। ત્યારબાદમાં અમે જ્યારે સિંચાઈ અધિકારી સાથે ચર્ચા કરવા અને આ કામનું નિરીક્ષણ કરવા માટે એ નહેર પર ગયા, ત્યારે ખેડૂતો સાથે આ અધિકારીએ અગાઉ તો ગેરવર્તણૂક કરી જ હતી, પણ હું પણ હાજર હતો ત્યાં। આ અધિકારી જે સિંચાઈના એમણે જણાવ્યું સવાલ પૂછતા ખેડૂતોનો કે એમનું મગજ જાય છે, માટે એમનું મગજ જવાથી અમુક ખેડૂતોને અને ખેડૂત આગેવાનોને ભારે તકલીફ થઈ અને અમે નાયબ કલેક્ટરશ્રીને મળ્યા અને એક પત્ર પાઠવ્યો કે આ નવયુવાન જે સંવાદ કરતા જેનું મગજ જઈ રહ્યું છે એને ઇકીગાઈ નામની એક અમે જાપાનીઝ બુક આપી છે અને એમાં આ અધિકારીની સ્વાસ્થ્યની ચિંતા છે અમને, અને જે કામનું ભારણ છે એના લીધે આ અધિકારીને જે માનસિક લોડ પડવાનો વારો આવી રહ્યો છે એ નહીં પડવું જોઈએ અને અધિકારીઓ સ્વસ્થ રહી અને ખેડૂતો સાથે વિવાદ કરવાની જગ્યાએ સંવાદ કરે। તેથી અધિકારીને આ પુસ્તક અમે ઇકીગાઈ નામનું એમને ભેટ રૂપે આપ્યું છે ખેડૂતો અને માંડવી તાલુકાના આગેવાનો વતી। જો કે હવે આ પુસ્તક આપ્યા બાદ પણ તેનું વાંચન કરીને અધિકારી દ્વારા યોગ્ય કામગીરી તથા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવશે કે કેમ તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું।